સમાચારોમાં આગળ વધીશું। વધુ એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। અમદાવાદની અંદર ખરાબ રસ્તાને કારણે શેલાની સ્થિત ગામડાની અંદર પણ ખરાબ રસ્તાઓ જોવા મળી રહ્યા છે। લોકો પરેશાન છે। ચોમાસાની અંદર વરસાદી પાણી અને ડ્રેનેજના પાણી ભરાતાની સાથે જ રસ્તા બિસ્માર બની ચૂક્યા છે, જેમાં અમદાવાદના ખરાબ રસ્તાને કારણે શેલાની સ્થિતિ ગામડાથી પણ અત્યારે ખરાબ થઈ ચૂકી હોય તે પ્રકારે દેખાઈ રહ્યું છે। ચોમાસાની અંદર અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। વરસાદી પાણી ભરાવાને કારણે રોડ રસ્તાઓ છે તે પણ ખૂબ જ દયનીય પરિસ્થિતિની અંદર જોવા મળી રહ્યા છે। જે અવરજવર કરતા સ્થાનિક રહીશો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વરસાદ પડે એટલે આ રોડ તો તૂટવાના જ થઈ ગયા ત્યાંનો મતલબ જીવના જોખમે નીકળો છો? હા, જીવના જોખમે નીકળે? જીવના જોખમમાં તો કારણ કે પેશન્ટ બેહાડેલું એટલે આપણે એમને સહી સલામત જગ્યાએ તો ઉતારવું પડે ને। ફસાઈ જાય છે ખરી રિક્ષા? ના, ફસાડ તો નહીં, પણ પાણી ભરી જવાની બીક લાગે રિક્ષામાં। ક્યાંક બંધ થઈ જાય તો હાલવા જઈએ ને આપણે, બીજું કાંઈ નહીં। ગુણવત્તાવાળા રસ્તા હોય તો પબ્લિકના પ્રોબ્લેમ જ ના થાય, બરાબર છે। પણ અહીંયા ગાડી તો તમે આગળથી જો તો આગળ બી એવા ખાડા છે। બાઇક લઈને નીકળવું હોય તો અમારે 10 વાર વિચાર કરવો પડે કે અહીંયા ગાડી ખાડો હશે કે ગટર હશે। હમણાં જે કિસ્સો બન્યો તમે જો ખારી કેનાલ પેલો માણસ એક જતો રહ્યો, એટલે આ રીતે આવા રસ્તા છેક સુધી આવા રસ્તા છે।